પર ક્લિક કરશો ડેશબોર્ડ પર તો તમને આવો એક ઓવરવ્યૂ દેખાશે કે જેની ઉપર તમને ઓલ ઓવર વ્યૂમાં તમને ટોટલ ઓર્ડર કેટલા છે તે બતાવશે. આરટીઓની અંદર આરટીઓ પર્સન્ટેજ તમારા કેટલા છે ઓલ ઓવર તે બતાવશે. રિટર્ન્સ ઉપર રિટર્ન પર્સન્ટેજ દેખાડશે. આજે તમે કેટલા ઓર્ડર ડિસ્પેચ કર્યા છે, કાલે કેટલા કર્યા હતા તે એના કેલ્ક્યુલેશન બતાવશે. અને રિટર્ન્સ તમને આજે કેટલા તમે રિસીવ કર્યા છે ને કાલે કેટલા રિસીવ કર્યા હતા. તો અને તમે જે અનસેટલમાં તમને રિટર્ન્સ તમારું કેટલું પેન્ડિંગ છે જે તમારું રસ્તામાં છે તે તમને અહીંયા બતાવશે કે 1313 શિપમેન્ટ તમારા રસ્તામાં છે અને કેટલાનું પેમેન્ટ્સ જે છે એ આવવાનું બાકી છે તે તમારા શિપમેન્ટ્સનું બતાવશે. અને એલર્ટ્સની અંદર કેન્સલના, રિટર્ન્સના અને પેમેન્ટના તમને એલર્ટ્સ બતાવશે. અને તમારા નીચે તમને ચેનલ્સ વાઇઝ તમને ઓર્ડર્સનું પૂરું લિસ્ટ બતાવશે કે તમારી જેટલી બી ચેનલ હશે મીશો પ્લેટફોર્મ પર, તો તમે અહીંયા લિસ્ટિંગ કરીને તમે બધી જ ચેનલનો કયો ગ્રાફ છે, કેટલા કેટલા ઓર્ડર્સ કયા તારીખે આવે છે તે ગ્રાફ્સના વ્યૂથી તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય તે રીતે તમને અહીંયા દેખાડવામાં આવેલું છે. પછી નીચે તમારા કયા એસક્યુ તમારા બેસ્ટ સેલિંગ છે તે તમને અહીંયા શો ઓફ થશે કે ભાઈ કયા એસકેયુઝમાં તમારા કેટલા કેટલા ઓર્ડર્સ આવે છે, કયા પર્સન્ટેજમાં આવે છે અને એનું રિટર્ન પર્સન્ટેજ શું છે તે તમે અહીંયા કેલ્ક્યુલેટ એક વખતે ચેક કરી શકો છો. પછી એઝ અ સાઇઝ વાઇઝ તમારા કઈ સાઇઝમાં કેટલા કેટલા ઓર્ડર્સ છે અને તેનું શું રિટર્ન્સ પર્સન્ટેજ ચાલી રહ્યા છે તો એ તમને અહીંયાથી ઓવરવ્યૂ આઈડેન્ટિફિકેશન થશે. કઈ સાઇઝમાં વધારે રિટર્ન્સ આવે છે તો તેને તમે તમારી રીતના સાઇઝ ઇસ્યુ હોય તો તે તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી અને સાઇઝને તમે સુધારી શકો છો. ચાલો હવે હું તમને એઝ અ અકાઉન્ટિંગનો જે ડેશબોર્ડ છે તે તમને બતાવવા જઈ રહ્યો છું. તો રાઈટ સાઈડ ઉપર તમે જ્યારે અકાઉન્ટ્સ ઉપર ક્લિક કરશો તો અકાઉન્ટ્સ જે ડેશબોર્ડ છે અમારું એ એક માસ્ટર ફ્યુચર્સ છે કે જેમાં તમને ઓલ ઓવર વ્યૂ આખું તમારા બિઝનેસ રિલેટેડ તમે પ્રોફિટમાં છો, લોસમાં છો તે તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય તે રીતે તમે અહીંયા ચેક કરી શકો છો. તો અહીંયા તમારી જેટલી બી ચેનલ છે એનું લિસ્ટિંગ આવી જશે અને જેટલી બી ચેનલ ઓલ પર ક્લિક કરીને તમારું જે અત્યારે બધી ચેનલનું લિસ્ટ બતાવશે કઈ તારીખથી લાસ્ટ તમે તારીખ ફિલ્ટર કરી સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા ઓલ ઓવર બતાવે છે કે ભાઈ એડ કોસ્ટ તમારું કેટલું લાગ્યું છે, ચાર્જિસમાં ટોટલ કેટલા લાગ્યા છે, એવરેજ પેઆઉટ તમારું કેટલું છે ને તમે એવરેજ પ્રોફિટ પર ઓર્ડર કેટલા કરી રહ્યા છો. નીચે તમને બતાવશે કે આપ જે સ્ટેટસ છે ડિલિવર્ડ કેટલા ઓર્ડર્સ થયા છે એના પર્સન્ટેજ શું છે, આરટીઓના પર્સન્ટેજ શું છે, કસ્ટમર રિટર્ન્સના પર્સન્ટેજ શું છે, તમે જે ડિસ્પેચ કર્યું છે તેના અકોર્ડિંગ 7.99% રિટર્ન છે અને એઝ અ સ્ટાન્ડર્ડ રિટર્ન કેલ્ક્યુલેશનના અકોર્ડિંગ તમારું સ્ટાન્ડર્ડ રિટર્ન્સ 10.65% સ્ટાન્ડર્ડ રિટર્ન્સ છે. શિપમાં કેટલા તમારા શિપમેન્ટ અત્યારે પેન્ડિંગ છે, એક્સચેન્જના ઓર્ડર તમારા 0.75% આવે છે, લોસ શિપમેન્ટ 37 લોસ શિપમેન્ટ થાય છે, ડિસ્પોઝ બી થયા છે અને કેન્સલ તમારા જે તમે શિપ કર્યા પહેલાંને કેન્સલ જે ઓર્ડર છે તે 2894 ઓર્ડર છે. પછી તમે એઝ અ એડિશનલ ચાર્જમાં જે તમને રિટર્ન્સ કુરિયર્સ પર જે ચાર્જ લાગતો હોય છે તો તેનું તમને બતાવે છે કે ભાઈ પર ઓર્ડર્સ તમારો 18.65 પર ઓર્ડર્સ તમારે રિટર્ન કોસ્ટ લાગે છે. મીશો એફિલેટના નામે કોઈ પણ XYZના નામે તમને રિકવરી ચાર્જ કરતા હોઈએ છે તો એ રિકવરી તમારી ટોટલ્સ કેટલી થઈ છે તો 11,000 રૂપિયાની રિકવરી થઈ છે તો પર ઓર્ડર્સ ઉપર તમારો એ કોસ્ટ કેટલો લાગે છે તમે અહીંયાથી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. શિપિંગ રેવન્યુ ઉપર ડિફરન્ટ થાય છે તે તમને સમજાવું તો એ રીતનું છે કે આપણે જ્યારે મીશો પર લિસ્ટિંગ કરીએ છીએ તો જે લિસ્ટિંગ પ્રાઇસ હોય છે અને એની ઉપર મીશો શિપિંગ ચાર્જ પ્લસ કરે છે અને રેવન્યુમાં અને પછી એ શિપિંગ ચાર્જ માઇનસ કરે છે તો જે ડિફરન્ટ બચે છે તે ઓલવેઝ વધારે હોય છે ડિફરન્શિએશન. તો એ 7.63 રૂપિયાનું જે ડિફરન્ટ બચે છે તો એવરેજ જનરલી એટલો હોય છે. પછી તમારું એડ કોસ્ટ તમે જેટલા કર્યા છે ટોટલ જેટલા ચેનલ છે એની સાથે તમારું એડ કોસ્ટ કેટલું છે તો તમારું એડ કોસ્ટ તમને અહીંયા બતાવશે પર ઓર્ડર તમારું કેટલું કોસ્ટ લાગે છે. TCS TDS અમાઉન્ટ કેટલી છે તે તમને અહીંયા બતાવશે. એઝ અ GST પાર્ટમાં ઓનલાઈન સેલિંગ કરતા પર્સનોમાં ઓલવેઝ આપણી ક્રેડિટ લેજરમાં GST ઓલવેઝ પ્લસ થતો હોય છે તો એ મોસ્ટ ઓફ સેલર્સને આઈડેન્ટિફિકેશન નથી આવતું કે આપણું પર ઓર્ડર્સ તમારો કેટલાનો GST ઇન્ક્રીમેન્ટ થાય છે. તો તમે અહીંયાથી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે ભાઈ એટલો GST છે એ મારો પ્લસ થયો છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું છે ઓર્ડર વાઇઝ 11,090 ઓર્ડર્સ પર તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવ્યું છે તે તમે અહીં ચેક કરી શકો છો. પેડ
કેટલો અમાઉન્ટ તમને પેડ થઈ ગયું છે તે તમે અહીંયાથી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. કેટલું અપકમિંગ પેમેન્ટ આવવાનું છે તે ડેટ પ્રમાણે તમે ચેક કરી શકો છો, અને અનશેડ્યુલ કેટલું છે અને ટોટલ તમે એ ફિલ્ટર ડેટ અકોર્ડિંગ તમે કેટલો પ્રોફિટ કમારા અને એનું પર્સન્ટેજ શું છે તે તમે અહીંયાથી ઇઝીલી ચેક કરી શકો છો. હવે આપણે કઈ રીતના આપણે ઓર્ડર્સ મેનેજમેન્ટ થાય છે એના વિશે આપણે અહીંયા લાસ્ટમાં ઓર્ડરના ટેબમાં જઈએ તો આજના કેટલા ઓર્ડર્સ છે તે તમને અહીંયા બતાવશે, અને તમે ડાયરેક્ટ જ અહીંયાથી સિલેક્ટ કરી ઓર્ડર એક્સેપ્ટ કરી શકો છો. બરાબર, એક્સેપ્ટ કરશો એટલે તમારા સીધા જ મીશોમાં બી ઓર્ડર્સ એક્સેપ્ટ થઈ જશે, અને અહીંયાથી પેન્ડિંગમાંથી શિપમેન્ટ રિમૂવ થઈ અને એ પેકમાં આવી જશે, અને પેકમાંથી ડાયરેક્ટ જ વન ક્લિક ઉપર તમે ડાયરેક્ટ લેબલ્સ ડાઉનલોડ કરી શકો છો. પછી આપણી મોબાઈલ્સની એપ્લિકેશન બી છે, તો ત્યાંથી તમે સ્કેન અને પેક બી કરી શકો છો, કે પેકેટ QR તમારે લિંક કરવાનું થાય તો તે મોબાઈલ એપ્લિકેશનથી ઇઝીલી તમે લિંક કરી શકો છો. જ્યારે તમે લિંકિંગ કરી લેશો પેકેટ આઈડી સાથે તો તમે અહીંયા એ બધા જે બી શિપમેન્ટ છે રેડી ટુ શિપમાં જતા રહેશે, અને તેમાં જ આપણે ફ્યુચર્સ આપેલો છે ડિજિટલ મેનિફિસ્ટ બનાવવાની રહેશે, જેમાં આપણે પિકઅપ બોયઝ જે છે તેનો તમે ફોટો કેપ્ચર કરી તેની ડિજિટલ સિગ્નેચર લઈ અને તમે મેનિફિસ્ટ બનાવી શકો છો. અને એ મેનિફિસ્ટ તમને અહીંયા મેનિફિસ્ટ આઈડી વાઇઝ તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ જ એની મેનિફિસ્ટ તમને જનરેટ થયેલી બતાવશે. બરાબર છે, આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ તો તમને અહીંયા બતાવશે કે ભાઈ આટલી મેનિફિસ્ટ છે, એના ફોટા સાથે સિગ્નેચર સાથે તમને અહીંયા મેનિફિસ્ટ જનરેટ થશે. જ્યારે મીશો તરફથી પેનલમાંથી જ્યારે એ પિકઅપ બોય પિકઅપ કરી લે છે ત્યારે અહીંયાથી એ રેડી ટુ શિપમાંથી નીકળીને એ શિપ સ્ટેટસમાં લાગી જાય છે. જ્યારે તમે સ્કેનિંગ મતલબમાં જ્યારે આપ ઓર્ડર પ્રોસેસ કરતા હોય છે ને ઓર્ડર કેન્સલ થઈ જાય છે તો એ તમારા કેન્સલ બિફોર શિપિંગના સ્ટેટસમાં આવી જશે, અને તે પિકઅપ બોય જો મેનિફિસ્ટ આઈડી બનાવી લીધેલી છે તો મેનિફિસ્ટ સાથે તમારે મીશોમાં કમ્પ્લેન્ટ્સ કરવાની હોય છે કે અમને શિપમેન્ટ છે એ પિકઅપ થઈ ગયું છે પણ અહીંયા ડિટેલ્સમાં નથી. પછી ચેનલ લિસ્ટિંગનું તમને અહીંયા પોર્શન બતાવવામાં આવ્યો છે કે ભાઈ તમારે મેપનું બધી પ્રોડક્ટને તમારે મેપ કરવાની હોય છે. પ્રોડક્ટ ક્રિએશન તમે અહીંયાથી પ્રોડક્ટ ક્રિએટ બી કરી શકો છો. જે માસ્ટર પ્રોડક્ટ તમારે ક્રિએટ કરવાની હોય છે તો એના અકોર્ડિંગ તમારું મેપિંગ થાય છે. તો તમારું એક પ્રોડક્ટ્સની ઉપર તમારું કેટલું મેપિંગ થયું છે તે તમે અહીંયાથી ઇઝીલી ચેક કરી શકો છો, કેટલી ચેનલ પ્રમાણે કેટલું મેપિંગ થયું છે તે. ઇન્વેન્ટરીની આખી હિસ્ટ્રી આવશે, ઇન્વેન્ટરી બી તમારું અહીંયાથી મેનેજ થઈ જશે એ અકોર્ડિંગ. તમે ડાયરેક્ટ પરચેઝની બી એન્ટ્રી તમે અહીંયાથી નાખી શકો છો. બરાબર છે. પછી આપ રિટર્ન્સનો ઓપ્શન છે કે રિટર્ન્સના ઓપ્શનમાં તમારા શિપમેન્ટ કેટલા ડિલિવર્ડ થયા છે તે તમે અહીંયાથી ટ્રેક કરી શકો છો. મીશો એઝ અ કુરિયર પાર્ટનર તમને ડિલિવર્ડ કરી દે ત્યારે તમારે એને સ્કેન કરવાના હોય છે. જો કોઈ સ્કેનિંગ રહી જાય છે તો તમારા એલર્ટમાં આવી જશે સ્કેનિંગ પેન્ડિંગમાં. જો ભાઈ તમે ડન સ્કેનિંગ થઈ જાય છે તો સ્કેનિંગ ડનમાં આવી જશે. કેટલા પાર્સલ ઇન ટ્રાન્ઝિટ છે તે ઇન ટ્રાન્ઝિટમાં બતાવશે, કે કેટલા શિપમેન્ટ લોસ થયા છે તો લોસમાં બતાવશે, અને જેનું પેમેન્ટ પેન્ડિંગ રહી ગયું છે તો પેમેન્ટ પેન્ડિંગમાં આવશે, જેનું પેમેન્ટ તમને મળી ગયું છે તો તમે અહીંયાથી પેડમાં આવી જશે. જેનું પેમેન્ટ મળ્યું નથી તેને તમે એક ક્લિક ઉપર અહીંયાથી તમે ટિકિટ્સ બી જનરેટ કરી શકો છો. ને શિપમેન્ટ જો તમારે ડિસ્પોઝ કરી દેવામાં આવ્યા છે તો તમે અહીંયાથી ઇઝીલી તમે ડિસ્પોઝ ચેક કરી શકો છો કે આ શિપમેન્ટ કઈ તારીખે તમારે ડિસ્પોઝ થયા તો તેની ઉપર બી તમે એક્શન લઈ શકો છો કે ડિસ્પોઝ થયા છે તો કયા કારણોસર મારે ડિસ્પોઝ કરવામાં આવ્યા છે. ઘણી વખત એવું થતું હોય છે કે પિકઅપ બોય છે ફેક અટેમ્પ મારી અને એ જે ડિસ્પોઝ કરાવતા હોય છે, તો તમે અહીંથી એક્યુર તમારી પાસે ડેટા પરફેક્ટ છે તો તમે ઇઝીલી તમે કમ્પ્લેન્ટ્સ કરી અને ડિસ્પોઝના બી તમે એઝ અ લોસ મેકિંગ કરી આપી અને તમે એનું પેમેન્ટ કેપ્ચર કરાવી શકો છો. હવે આપણે આગળ પેમેન્ટના સેક્શનમાં જઈશું તો પેમેન્ટના સેક્શનમાં તમને અહીંયા બતાવશે કે ભાઈ ઓવરડ્યુવાળા જે છે પેમેન્ટ તમને મળ્યું નથી, કે જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર અકોર્ડિંગ 30 દિવસમાં તમને પેમેન્ટ મળી જતું હોય છે. તો એ 30 દિવસ અગાઉ ઉપરનું જે બી છે તેને અલર્ટમાં આવી જશે, જેનું તમારે ટિકિટ અહીંયાથી વન ક્લિકમાં તમે બનાવી શકો છો. ડાયરેક્ટ એક જ ક્લિકથી તમે જનરેટ ટિકિટ કરી શકો છો, તો એ તમારું ઇઝીલી થઈ જશે. પછી કેટલું પેમેન્ટ તમારું પેન્ડિંગ છે તે બી બતાવશે. 30 દિવસની અંદર તમારું કેટલું પેમેન્ટ અનશેડ્યુલમાં છે તે બી અહીંયા આવી જશે, અને અનશેડ્યુલ અપકમિંગ પેમેન્ટ તમારું કઈ તારીખે કેટલું પેમેન્ટ આવશે તે તમને અહીંયાથી ઇઝીલીમાં અન્ડરસ્ટેન્ડ થઈ શકશે. અને ઉપર ઓલ ઓવર વ્યૂમાં બી તમને અહીંયાથી આખું બધું જ એક
ગ્રાફના માધ્યમથી તમને અહીંયા દેખાય છે કે ભાઈ કેટલું આપનું અપકમિંગ પેમેન્ટ છે કે સાયકલ પ્રમાણે 15 દિવસમાં 10,41,000 રૂપિયા આવવાનું છે અને પેન્ડિંગમાં 1,07,58,000 પેન્ડિંગ જે છે એ આવવાનું છે. એ હજી શિડ્યુલ થયું નથી અને કેટલું પેમેન્ટ લાસ્ટ 7 દિવસમાં આવી ગયું છે તે ટોટલ કેટલું પેમેન્ટ્સ છે તે બી અહીંયા તમને બતાવી દઉં. કોઈ પણ ટિકિટ્સ જનરેટ કરો છો તો એ ટિકિટ્સ તમને અહીંયા આખી એક જ ડેશબોર્ડમાં તમને ટિકિટ્સ તમને બી મળી જશે કે ભાઈ એક ટિકિટ ઉપર ક્લિક કરીએ તો કઈ રિલેટેડ ટિકિટ હતી, ભાઈ આ રિટર્ન્સ જે છે એ રિસીવ નથી થયું એ રિલેટેડ ટિકિટ્સ હતી, એનું તમને પ્રોડક્ટ્સની ઇમેજ દેખાશે, ઓર્ડર્સ નંબર દેખાશે, કઈ ચેનલ છે એનું બધું બતાવશે અને અહીંયાથી બી તમે ડાયરેક્ટ રિપ્લાયસ તમે આપી શકો છો. એઝ જેવી રીતના વોટ્સઅપમાં આપણે ચેટિંગ કરતા હોય છે તેવી રીતના તમે અહીંયા મેસેજીસ કરીને ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો. કેટલી ટિકિટ્સ પ્રોસેસમાં છે તે બતાવશે, કેટલી ટિકિટ ક્લોઝ થઈ ગઈ છે અને તમે એને રીઓપન કરવા માંગો છો તો અહીંયાથી તમે રીઓપન કરી શકો છો. મીશો ના ટાઈમથી એવું કહે છે માર્કેટ લોસ થઈ ગયું છે તો એને રિલેટેડ તમે અહીંયાથી અન્ડરસ્ટેન્ડ થઈને તમે રિપ્લાયઝ આપી શકો છો. ચેનલ્સ એડ કરવાની હોય તો બધી જ ચેનલ તમે અહીંયાથી એડ કરી શકો છો. ક્રિએટ ચેનલ કરીને એડ તમે ચેનલ કરીને કન્ફિગરેશન કરીને તમે એ ચેનલ થઈ શકે છે. અને જીએસટીનો જે રિપોર્ટ્સ છે એમ આપણે ફાઇલિંગ કરવા માટે તો તમારે બધી ચેનલનો તમે અહીંયાથી જીએસટી રિપોર્ટ્સ તમે ડાઉનલોડ કરી શકો છો. અને બલ્કમાં આપણે ચેનલ્સને પ્રોડક્ટ્સને બલ્કમાં તમારે એક્સેલના માધ્યમથી તમારે બનાવવી હોય તો એક્સેલથી બી તમે ઇમ્પોર્ટ કરી શકો છો સિમ્પલ પ્રોડક્ટ્સ. અને જો તમે કોમ્બો મલ્ટિપલ કોમ્બો વેચતા હોય ગ્રુપ કોમ્બો પ્રોડક્ટ્સ તો કોમ્બો પ્રોડક્ટ્સને બી તમે બલ્કમાં તમે અહીંયાથી બનાવી શકો છો. મેપિંગ કરવા માટે બલ્કમાં મેપિંગ કરી શકો છો. ઇન્વેન્ટરી તમારે બલ્કમાં અપડેટ કરવી હોય તો બલ્કમાં ઇન્વેન્ટરીઝ બી તમે અપડેટ કરી શકો છો. અને રિટર્ન્સ જે છે તે રિટર્ન્સ બી તમે રિસીવડ કરી શકો છો બલ્કમાં. તો આ અમારો ઓવરવ્યૂ અમારા સોફ્ટવેરનો ડેમોઝ તમને બતાવવામાં આવ્યો છે.